લાયસન્સ ઘરે બેઠા મળવાની અમલવારી શરૂ થઈ ચૂકી છે। ઈ-કેવાયસી અને ઓટીપી થકી લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। ઈ-કેવાયસી ઉમેદવાર ઘરે બેઠા જ પરીક્ષા પણ આપી શકશે। ઓટીપી થકી આઈટીઆઈ આરટીઓ ઓફિસથી પરીક્ષા આપી શકશે। ઈ-કેવાયસી કમ્પ્યુટર કે લેપટોપમાં જ પરીક્ષા આપી શકાશે, તો નાપાસ વ્યક્તિ 24 કલાકમાં ફરી પરીક્ષા આપી શકશે। ગુજરાત સરકાર દ્વારા આજરોજ 7 જુલાઈ 2025 થી નાગરિકોની સરળતા માટે ઘરે બેસીને જ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકે તે માટે હોમ બેઝ લર્નિંગ લાયસન્સની સુવિધા ચાલુ કરવામાં આવી છે। એટલે અત્રેથી અરજ છે કે તમામ નાગરિકો આ સુવિધાનો વધારેમાં વધારે લાભ લે। લર્નિંગ લાયસન્સ માટેની આ સુવિધા માટે પરિવહન પોર્ટલ પર ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ આવે છે। એમાં જવાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે તે અરજદાર છે તેમણે એમનું આધાર કાર્ડ ઈ-કેવાયસીમાં મોબાઈલ અપડેટ કરાવવાનો રહેશે અને જેનો ઈ-કેવાયસી નથી તેની માટે પણ અલગ સુવિધા જે મોબાઈલ ઓટીપીથી છે, જે મોબાઈલ ઓટીપીથી જે સેવા લેશે તેને ફરજિયાત આરટીઓ લેવલે ક્યાં તો આઈટીઆઈ લેવલે હાલમાં ટેસ્ટ આપવા માટે જવું પડશે, પરંતુ જેનો આધારમાં ઈ-કેવાયસી થયેલું છે તેમને ઈ ઓથેન્ટિકેશન કરાવીને હોમ બેઝ લર્નિંગ લાયસન્સ સેવાનો લાભ લઈ શકે છે। એ સારું છે કે ઘરે બેઠા હવે ઓનલાઈન તમે પરીક્ષા આપી શકશો। હું તો અત્યારે અહીંયા આવી છું કે જેથી સર્વરનો એ પ્રોબ્લેમ ના થાય, પણ મારો ભાઈ ઘરેથી આપશે તો એ વધારે સારું છે કે ટાઈમ બી નહીં વેસ્ટ જાય અને ત્યાંથી તમે પ્રોપર લઈ શકશો। અચ્છા, કઈ રીતે પ્રોસિજરને આપ જુઓ છો? સારી છે કે એને આપણે ઘરે બેઠા બી કરી શકીએ તો ત્યાંથી આવવા જવાનો ટાઈમ બચી જાય, બધી રીતે તમે ઘરેથી પોતાને કમ્ફર્ટેબલ તમે એક્ઝામ આપી શકો છો, તો એ વધારે સારું છે। આજથી લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે, જેથી હવે તમામ પ્રોસિજરની સાથે જે અરજદાર છે તે લાયસન્સ ઘરે બેઠા પણ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેવાયસી તેમજ મોબાઈલ ઓટીપી થકી લર્નિંગ લાયસન્સ છે તે મેળવી શકાશે। ઈ-કેવાયસી વાળા ઉમેદવારને ઘરે બેઠા પરીક્ષા આપવી હોય તો તેઓ આપી શકે, અથવા તો તેઓ ઓટીપી થકી આઈટીઆઈ તેમજ આરટીઓ ઓફિસ ખાતે પરીક્ષા આપવા માટે આવી શકશે। જે પહેલાં આરટીઓ ઓફિસમાં જે પરીક્ષા માટે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હતી તે પ્રકારની ફરી એક વખત કરી દેવામાં આવી છે। ઈ-કેવાયસી અને ઓટીપીની પસંદગીમાં પરીક્ષા ફોર્મ જે છે તે ભરતી વખતે તેમની પસંદગી કરવાની રહે છે કે તેઓ ઘરે બેઠા પરીક્ષા આપશે અથવા તો આઈટીઆઈ અથવા તો આરટીઓમાં જઈને તેઓ પરીક્ષા આપશે। જો આરટીઓમાં આપવા ઉમેદવાર હોય તો તેઓ આરટીઓ ખાતે પણ આવી શકે છે। સ્માર્ટ લોક એપ્લિકેશન કોમ્પ્યુટર અને લેપટોપ હોવા પણ જ્યારે ઘરે બેઠા પરીક્ષા આપો ત્યારે ફરજિયાત હોય છે। ઈ-કેવાયસીમાં જો નપાસ થનાર વ્યક્તિ 24 કલાક બાદ ફરીથી પરીક્ષા આપી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્માર્ટ એપ અને જે ઘરે બેઠા જો પરીક્ષા આપો તો કેમેરો હોવો જે ફરજિયાત હોય છે, એટલે કે ઘરે બેઠા પણ હવે અરજદાર પરીક્ષા આપી શકશે, પરંતુ તેની માટે તમામ નોર્મ્સ છે તેને પણ ફોલો કરવા માટે ફરજિયાત રહેશે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ।